હે માય ડિયર, લિસન વેરી કેરફુલી. તમે તમારી આસપાસ જે કંઈ પણ લોકો જોતા હોય, તમને ક્યારે વિચાર આવ્યો છે કે આ જેટલા પણ લોકો છે એ લોકો જેવું જ મારે બનવું છે? તમને ક્યારે જીવનમાં એવું વિચાર આવ્યો છે કે મારાથી આસપાસના લોકો છે એવું જ મારે જીવન વિતાવવું છે? નહીં, ક્યારે પણ નહીં આવ્યું. કેમ કે હ્યુમન બોડી છે જીવનમાં સંઘર્ષ કરવા માટે, હ્યુમન બોડી છે જીવનમાં પીક ઉપર જવા માટે, હ્યુમન બોડી છે એ જીવનમાં અલ્ટ્રા કેપેબલ બનવા માટે, હ્યુમન બોડી છે, હ્યુમન માઇન્ડસેટ છે એ હંમેશાને માટે જીવનમાં ગ્રો થવાની જેમ સિસ્ટમની જેમ બન્યું છે. આપણે હંમેશાને માટે જીવનમાં ચાહતા તો એ જ હોય કે આપણી આસપાસના જેટલા પણ લોકો છે બધા જ ને બીટ કરીને છે આપણે જીવનમાં આગળ વધી જઈએ, બધા જથી આપણે કંઈક અલગ હોઈએ. પરંતુ આપણે બધા જ લોકોના જીવનના લક્ષણો કેવા હોય છે? જીવનના લક્ષણો જેવા હશે જેવું જીવન હશે. એવરીવન સેઝ તમારા વિચારથી અલગ તમારું જીવન નહીં હોય, તમારી આદતથી અલગ તમારું જીવન નહીં હોય. ફોકસ ઓન યોર હેબિટ્સ, ફોકસ ઓન યોર વોટ યુ થિંક, ફોકસ ઓન યોર હાઉ યુ કમ્યુનિકેટ વિથ એવરીવન. સિમ્પલ થિંગ. આ દુનિયામાં તમે કેવી રીતે લોકો સાથે વાત કરો છો, આ દુનિયામાં કેવી રીતે લોકોને તમે સાંભળો છો, આ દુનિયામાં કેવી રીતે અને કઈ વસ્તુને તમે જીવનમાં એટેન્શન આપો છો, એ ઉપરથી તમારા જીવનની દિશા અને તમારા જીવનની ગતિ છે એ નિર્ણય કરશે. તમારી ગતિ એ જ મુજબ જશે કે જે મુજબ તમારા વિચાર હશે. સિમ્પલ થિંગ છે. આજથી પહેલી વાત કરવાનું બંધ કરી દો કે આપણે બધા જ લોકો અહીંની વાત અને અહીંયા ને અહીંની વાત અહીંયા કરવાનું હંમેશાને માટે ચાલુ જ રાખીએ છીએ. ક્યાંક રાગની વાત, ક્યાંક દ્વેષની વાત, આ વ્યક્તિએ ઓલું લીધું છે, આ વ્યક્તિએ એટલી વસ્તુ લીધી છે, અને તમને એમ થાય કે ભાઈ હું શું કામે જીવનમાં લઈ નથી શકતો. તો સૌથી પહેલા વાત તો એ સમજી લેવી જોઈએ કે વસ્તુ, વ્યક્તિને, પરિસ્થિતિ, યુ નેવર સેટિસ્ફાય ઇન યોર લાઈફ. તમે ત્રણ વસ્તુ પાછળ જીવનમાં ભાગશો તો ક્યારે પણ જીવનમાં સેટિસ્ફેક્શન તમે મેળવી નહીં શકશો. અને છતાં જીવનમાં જ્ઞાન એક માત્ર એવો ઉપાય છે કે જે તમને જીવનની ઉચ્ચતમ સ્થિતિ સુધી લઈ જઈ શકે છે. તમારે સૌથી વધારે નોલેજ, તમારે સૌથી વધારે જ્ઞાનને મહત્વ દેવું જોશે. યુ નીડ ટુ રીડ અ બુક એન્ડ એપ્લાય ઇન યોર લાઈફ. તમે જીવનમાં કેટલી પણ બુક્સ વાંચી લો, તમે જીવનમાં એને એપ્લાય ના કરો તો શું કામનું? હવે સૌથી પહેલાં એ સમજી લેવું જોઈએ કે જીવનમાં જે એટેન્શન આપશો એ વસ્તુ ગ્રો થશે. તમે જીવનમાં સૌથી વધારે કયું કામ કરો છો, તમે આખા દિવસમાં સૌથી વધારે કયું કામ કરો છો, એવો જ તમારો આવનારો દિવસ હશે. એનાથી કંઈ પણ અલગ નહીં હોય. તમે તમારા અત્યારે જીવનમાં જેટલી પણ તમે ઉંમર વિતાવી ચૂક્યા છો, આઈ ડોન્ટ નો હાઉ યુ ઓલ્ડ. તમે 25 વર્ષના છો, તમે 50 વર્ષના છો, તમે 35 વર્ષના છો, તમે 65 વર્ષના છો, આઈ ડોન્ટ નો. બટ તમને મનમાં દરરોજ એવો વિચાર આવે છે કે મારે કંઈક જીવનમાં અલગ કરવું છે, આ દિવસ કરતાં કંઈક અલગ હોવું છે. પરંતુ આપણા જીવનની આદતો જ એવી હોય છે કે જે દરરોજ કરતાં અલગ જ નથી હોતી. યુ નીડ ટુ ચેન્જ યોર હેબિટ, યુ નીડ ટુ ચેન્જ યોર માઇન્ડસેટ. તમે જીવનમાં તમારી આદત નહીં બદલાવો, તમે જીવનમાં તમારું માઇન્ડસેટ નહીં બદલાવો તો તમે જીવનની ક્યારેય પીક ઉપર, ક્યારેય ગતિ ઉપર પહોંચી જ નહીં શકશો. શું કામે? તમારી આસપાસના બધા જ લોકોને એટેન્શન આપો છો. જેટલા પણ લૂઝર્સ લોકો છે, તમને ખબર જ છે કે તમારી આસપાસના કેટલા પણ લૂઝર્સ લોકો છે, તમે કેવા છો એ પણ તમને ખબર જ છે. પરંતુ તમે બધા જ લોકોને એટેન્શન શું કામે આપો છો? જ્યારે જીવનમાં તમે બધા જ લોકોને એટેન્શન આપશો તો તમારા જીવનની વેલ્યુ છે એકદમ ઘટી જશે. જીવનની વેલ્યુ એટલા માટે ઘટી જશે કે જે વ્યક્તિ છે જીવનમાં ગ્રો થવા નથી માગતો, જે વ્યક્તિ છે પોતાના જીવનમાં કંઈ અલ્ટ્રા કેફેબલ થવા નથી માંગતો. હું એવા લોકોની વાત જ નથી કરતો કે જે જીવનમાં ડફોડ છે. હું એવા લોકોની વાત કરું છું કે જેના જીવનમાં એક નિમ્ન બિંદુને એક વાળ બરાબર પણ એની ઈચ્છા હોય કે મારે જીવનમાં આગળ વધવું છે, મારે જીવનમાં ગ્રો થવું છે, એ વ્યક્તિને તમે પકડી લો. હું એવા વ્યક્તિનો વિરોધ કરું છું કે જે હંમેશાને માટે આળસુ રહેવા માગે છે, હંમેશાને માટે પોતાના જીવનમાં કંઈ કરવા નથી માગતા, હંમેશાને માટે એક સોશિયલ મીડિયાની સ્ટ્રેપમાં અને હંમેશાને માટે ગવર્મેન્ટના જે કંઈ પણ નિર્ણયો હોય એ નિર્ણયો ઉપર ચાલવા નહીં, એના વિશે કંઈ વિચારવા નહીં, ને દુનિયાને જેવી છે એવી રીતે એક્સેપ્ટ કરવા માટે તૈયાર હોય. હું એવા લોકોની વાત કરું છું કે એવા લોકોથી તમે દૂર થઈ જાઓ કે જે જીવનમાં સુપર ડુપર લેઝી છે અને જીવનમાં કશું કરવા જ નથી માગતા. હું એવા લોકોની વાત કરું છું કે જે વ્યક્તિમાં તમને થોડી પણ સંભાવના દેખાય કે આ જીવનમાં ગ્રો થવા માગે છે, આ જીવનની પીક ઉપર જવા માગે છે, આ દુનિયા સક્ષમ છે, પૂર્ણ રીતે સક્ષમ છે કે વ્યક્તિને છે અલ્ટ્રા કેપેબલ મેન બનાવી શકે. પરંતુ આ દુનિયા સક્ષમ નથી કે જેની પાસે નપુંસક માનસિકતા છે એને બદલી શકે. નપુંસક માનસિકતા શું છે? એક બ્રેનની કન્ડિશનિંગ છે. પરંતુ આપણે બધા જ લોકોને સમજવું જોઈએ કે બ્રેનની કન્ડિશનિંગ છે ચેન્જ કરી શકાય છે. તમે વિચાર કરો કે તમે જે કંઈ પણ 5મા ધોરણમાં વ્યક્તિ હતા, તમે જે કંઈ પણ 10મા ધોરણમાં વ્યક્તિ હતા, અથવા તમે 12મા ધોરણમાં જે કંઈ પણ વ્યક્તિ હતા, અત્યારે તમે એ નથી, અત્યારે તમે ચેન્જ થઈ ગયા છો. પરંતુ તમે ચેન્જ એ હદ સુધી થઈ શક્યા છો કે જે હદ સુધી તમારી આસપાસના માણસો છે અને જે હદ સુધી છે તમે જીવનમાં સંઘર્ષ કર્યો છે. પેઇન ઇઝ ધ બ્યુટીફુલ ઇન અવર લાઈફ. જીવનમાં સુંદર શું છે? ગર્લ નેવર બ્યુટીફુલ, મેન નેવર બ્યુટીફુલ, બટ વોટ ઇઝ બ્યુટીફુલ ઇન લાઈફ? પેઇન ઇઝ અ બ્યુટીફુલ. જીવનમાં સંઘર્ષ છે સુંદર હોય છે. તમે જો તમારા જીવનમાં કે જ્યારે તમે
અતિ સંઘર્ષ કરો છો ત્યારે તમે તમારા જીવનની ખૂબસૂરતી આવે છે, તમારા ફેસની એક ખૂબસૂરતી આવે છે, તમારા ફેસમાં, તમારી બોડી લેંગ્વેજમાં એક સુંદરતા આવે છે. પરંતુ જ્યારે પણ તમે જીવનમાં આળસુ બની જાઓ છો, જ્યારે પણ તમે જીવનમાં કશું કરવા નથી માગતા, તમે જ તમારી જાતને પસંદ નથી કરતા, તમે બદલવા માગો છો, પરંતુ તમારા જીવનનું ઓબ્ઝર્વેશન ઘટે છે, તમારા જીવનમાં છે એક નૈતિક સિદ્ધાંતો ઘટે છે, તમારા જીવનની છે એક માનસિકતાનું સ્તર ઘટે છે, જે ચેતનાનું સ્તર ઘટે છે કે જે સ્તર સુધી તમે જવા તો માગો છો, પરંતુ તમારી આસપાસનો વિસ્તાર અને તમારી આદતો એવી છે કે જે હંમેશાને માટે તમને નપુંસક બનાવી રહેવા માગે છે અને તમે એને એક્સેપ્ટ કરી લીધી છે. યુ નીડ ટુ ચેન્જ યોર માઇન્ડસેટ. માઇન્ડસેટ છે જીવનમાં જે છે તમે તમારા બ્રેઇનને કંટ્રોલ ના કરી શકો તો તમે દુનિયામાં કશી જ વસ્તુ કંટ્રોલ ના કરી શકો. દુનિયાની કોઈ પણ વસ્તુ છે તમે ના સૂર્યને કંટ્રોલ કરી શકો, તમે એના વરસાદને કંટ્રોલ કરી શકો, તમે ચંદ્રને ના કંટ્રોલ કરી શકો, તમે વેધરને કંટ્રોલ ન કરી શકો, તમે કોઈ વ્યક્તિને કંટ્રોલ ના કરી શકો, બટ તમે તમારા જીવનમાં તમારા માઇન્ડસેટને કંટ્રોલ કરી શકો છો. તમે જીવનમાં અલ્ટ્રા કેપેબલ છો, સુપર રીચ છો, યુ હેવ લોટ્સ ઓફ મની, બટ તમારી પાસે એવું માઇન્ડસેટ જ નથી કે તમારી પાસે એટલા બધા પૈસા હોવા છતાં તમને જીવનમાં ખુશ રાખી શકે. તમે શું કરશો? તમારી પાસે બીજો કોઈ ઉપાય જ નથી. ઘણા જીવનમાં અને દુનિયામાં એવા પણ લોકો છે કે જેની પાસે પૈસાનો તો ભંડાર છે, પરંતુ હંમેશાના માટે જીવનમાં દુઃખી જ રહે છે. અને એવા પણ ઘણા લોકો છે જેમની પાસે પૈસા નથી, ભાડાના મકાનમાં રહે છે, છતાં એટલા બધા આનંદિત રહે છે, એટલા બધા પ્રેમથી રહે છે કે એની કોઈ વાત જ ના હોય. જેને જીવનથી થોડી ઉપર સંભાવના ઉપાડી લીધી છે, જેને જીવનમાં પૈસાથી થોડુંક વધારે મૂલ્ય છે પોતાના જીવનને આપી દીધું છે, એ વ્યક્તિ જીવનમાં છે હંમેશાના માટે સારી રીતે જીવી શકે છે. બાકી જે કોઈ પણ વ્યક્તિએ છે વ્યક્તિ, વસ્તુને, પરિસ્થિતિને જીવનમાં સૌથી વધારે મહત્વ આપ્યું છે, એ વ્યક્તિ હંમેશાના માટે દુનિયામાં દુઃખી જ થવાનો છે. જે વ્યક્તિ છે સંઘર્ષને મહત્વ આપ્યું છે, એ વ્યક્તિ હંમેશાના માટે સુંદર હોય છે અને એનું ભવિષ્ય છે ક્યારે પણ જીવનમાં છે એ કાળું હોતું જ નથી. હંમેશાના માટે જેવી રીતે દીવો હોય, દીવાને પ્રગટાવી અને જે રીતે પ્રકાશ ફેલાય છે, એવી જ રીતે એક અલ્ટ્રા કેપેબલ મેન, જીવનમાં સંઘર્ષ કરવાવાળો માણસ છે, એ હંમેશાના માટે ખીલે છે. એમાં કોઈ શંકાના સ્થાન નથી. ભલે થોડું મોડું થઈ શકે સંભવ છે, પરંતુ અસંભવ છે જ નહીં. સૂર્ય છે એ ક્યારેક પોતાની રોશની છે વાદળને કારણે પૃથ્વી ઉપર પ્રકાશિત ના કરી શકતો, એવું સમટાઈમ બની શકે, પરંતુ એનાથી એ સાબિત નથી થતું કે સૂર્યની રોશની છે એ પૃથ્વી ઉપર પહોંચવી અસંભવ છે. ક્યારેક મોડું થઈ શકે વાદળાને કારણે. એવી રીતે જીવનમાં ઘણી વખત પ્રોબ્લેમ્સ આવે, જીવનમાં ઘણી વખત એવા દોર આવે, સમય નબળો ચાલતો હોય, તો એવું બની શકે કે તમે જીવનથી છે તમારી આસપાસના લોકો છે એ થોડાક બોરિંગ થઈ જાઓ. બટ એનો મતલબ એવો નથી કે ક્યારે પણ તમે જીવનમાં આગળ જ ના વધી શકો. તમારી પાસે લૂઝર્સનું માઇન્ડસેટ છે, તમારી અંદર તાકાત છે, તમને એક એવો વિચાર છે કે નહીં મારે આ માઇન્ડસેટને બદલવું છે, તમે બદલી નાખશો. પરંતુ તમે જો માનસિકતાથી જ નપુંસક હશો, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ છે, દુનિયાનો કોઈ પણ મહાપુરુષ છે, એ તમને બદલી નહીં શકે. તમારે જીવનમાં સૌથી પહેલાં તમારા માઇન્ડસેટ ઉપર થોડું ધ્યાન દેવાની જરૂર છે. તમે કેવી રીતે વાત કરો છો, તમે કયા લોકોને મળો છો, અને સૌથી વધારે સમજી લેજો કે તમારું જીવન છે એક સૌથી અતિ મૂલ્યવાન વસ્તુ છે. આ દુનિયાની કોઈ પણ વસ્તુ છે અતિ મૂલ્યવાન નથી, પણ તમારું માઇન્ડસેટ છે એ સૌથી વધારે મૂલ્યવાન છે. ઓબ્ઝર્વ કરો કયું ફૂડ છે તમારા માટે બેસ્ટ છે, કયું વ્યક્તિ છે તમારા માટે બેસ્ટ છે, કઈ બુક છે એ તમારા માટે બેસ્ટ છે. દુનિયામાં બધા જ લોકોને બેસ્ટ બનવું છે, દુનિયામાં બધા જ લોકોને સફળ બનવું છે, બટ ત્યાં સુધી કે જ્યાં સુધી છે એ સફળતા મફતમાં મળતી હોય, પરંતુ જ્યાં જીવનમાં સંઘર્ષની શરૂઆત થઈ જાય છે ત્યાં જ લોકો બેસી જાય છે. બસ આ જ વસ્તુ છે કે આપણે સમજવી જોઈશે. જ્યારે જીવનમાં તમે થોડા માઇન્ડસેટનો અભ્યાસ કરશો, જ્યારે જીવનમાં તમે બ્રેઇનની જે વેવ્સ છે એને જાણવાનું શરૂ કરી દેશો, કઈ વેવ્સ છે જે તમારા જીવનને છે બખ્તર બનાવી નાખે છે, અને કયું માઇન્ડસેટ છે, કયા ટાઈપની સ્ટેબિલિટી છે તમારા જીવનને પીક ઉપર લઈ જાય છે. એ જ્યારે તમે આ ગેપને સમજી શકશો ને ત્યારે તમે એક સામાન્ય માણસથી ઉપર ઉઠી જશો, ને પછી જીવનની સંભાવના હંમેશાને માટે ઉપર ઉઠવાની જ રહેશે. પરંતુ એવું નથી કે એક વ્યક્તિ છે હંમેશાને માટે એક પીક ઉપર પહોંચી ગયો, ચેતનાના હાઈએસ્ટ સ્તર ઉપર પહોંચી ગયો, અને પછી જીવનમાં ક્યારેય નીચેના સ્તર સુધી જ ના આવી શકે. સંભવ છે. શું કામ? કેમ કે તમે જ્યારે અલ્ટ્રા કેપેબલ બનીને પૂર્ણ ક્ષમતાથી કામ કરતા હોય, તમે પૂર્ણ બ્રેઇન છે તમારું અલ્ટિમેટ લેવલ સુધી પહોંચાડી દીધું હોય, અને તમારી આસપાસના કોઈ પણ એવા નિમ્ન કક્ષાના લોકો આવી જઈને તમારી પાસે 1-2 દિવસ રહેવા માટે તમારું માઇન્ડ છે ધીરે ધીરે ડાઉન થવા મળશે. વાય? બિકોઝ એની જે વાઇબ્રેશન્સ છે, એની જે વિચારવાની ક્ષમતા છે એ તમારા મગજમાં છે હિટ કરે છે. સો એ બધી વસ્તુનું ધ્યાન રાખો. જીવનમાં ઘણી બધી વાતો છે કરી શકાય છે, પરંતુ સમયની લિમિટ છે. અહીંયા આજે આપણે વિરામ આપીએ. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ. અને આઈ હોપ યુ લાઇક ધ વિડીયો એન્ડ પ્લીઝ શેર ટુ યુથ.